મિત્રો, હું હરિ પટેલ આપનું સ્વાગત કરું છું. ટાટ સેકન્ડરી એક્ઝામ 2018 પાર્ટ 2નો ગુજરાતી વિષયનો સફળતાનો સાથી શ્રેણીનો આ 5મો વિડીયો છે, જે તમને પરીક્ષાની તૈયારી કરવામાં અને કરેલ તૈયારીનું સ્વમૂલ્યાંકન કરવામાં ખૂબ જ ઉપયોગી થશે. જુઓ આ વિડીયો. પ્રશ્ન 1. સત્યને રસ્તે ચાલનારાએ કોઈની રાહ જોઈને બેસી ન રહેવું એવી શીખ કઈ કૃતિ દ્વારા મળે છે? એ. રસ્તો કરી જવાના. બી. દીવડો. સી. એકલો જાને રે. ડી. તારે પગલે. સાચો ઉત્તર સી. એકલો જાને રે. પ્રશ્ન 2. વજેસંગજી અને સોંડો પાત્રો કયા પાઠમાં આવે છે? એ. કુદરતી. બી. ઘોડીની સ્વામી ભક્તિ. સી. બોળો. ડી. છબી ભીતરની. સાચો ઉત્તર સી. બોળો. પ્રશ્ન 3. સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનમાં આવે. અલંકાર ઓળખાવો. એ. શબ્દાનુપ્રાસ. બી. રૂપક. સી. શ્લેષ. ડી. વ્યાજસ્તુતિ. સાચો ઉત્તર એ. શબ્દાનુપ્રાસ. પ્રશ્ન 4. કયું વિગત જૂથ સાચું નથી? એ. મારા સપનામાં આવ્યા હરી, રમેશ પારેખ, ઉર્મી ગીત. બી. કાશીમાની કૂતરી, પન્નાલાલ પટેલ, ટૂંકી વાર્તા. સી. કુદરતી, લાભશંકર ઠાકર, એકાંકી. ડી. મરજીવિયા, નાથાલાલ દવે, સોનેટ. સાચો ઉત્તર ડી. મરજીવિયા, નાથાલાલ દવે, સોનેટ. પ્રશ્ન 5. ના ભાઈ ના, ધરતી એકલા મનેકના બાપની નથી, અહીં બધા ભગવાનના પેદા કરેલા જીવો છે. આ વાક્ય કયા પાઠનું છે અને કોણ બોલે છે? એ. કુદરતી કૃપાશંકર. બી. કાશીમાની કૂતરી કાશીમા. સી. ટિફિન અમથીમા. ડી. પંગુમ લંગૈતે ગિરિમ અરુણિમા. સાચો ઉત્તર બી. કાશીમાની કૂતરી કાશીમા. પ્રશ્ન 6. પરિશ્રમ શબ્દના સાચા ધ્વનિ ઘટક ઓળખો. અહીં 4 વિકલ્પો આપેલા છે. એ, બી, સી અને ડી. સાચો ઉત્તર છે ડી. પ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા શ વત્તા ર વત્તા અ વત્તા મ. પ્રશ્ન 7. વિજ્ઞાન શબ્દની સાચી ધ્વનિ શ્રેણી બતાવો. અહીં 4 વિકલ્પો આપેલા છે. એ, બી, સી અને ડી. સાચો ઉત્તર બી. વ વત્તા ઈ વત્તા જ વત્તા અંગ વત્તા આ વત્તા ન. પ્રશ્ન 8. કયું વિગત જૂથ ખોટું નથી? અહીં સાચું વિગત જૂથ શોધવાનું છે. એ. જીવમાં જીવ આવ્યો, હરિકૃષ્ણ પાઠક, ગઝલ, મંદાક્રાંતા, છંદ. બી. જીવમાં જીવ આવ્યો, હરિકૃષ્ણ પાઠક, ગીત, પૃથ્વી, છંદ. સી. જીવમાં જીવ આવ્યો, હરિકૃષ્ણ પાઠક, સોનેટ, મંદાક્રાંતા, છંદ. ડી. જીવમાં જીવ આવ્યો, હરિકૃષ્ણ પાઠક, સોનેટ, અનુષ્ટુપ, છંદ. સાચો ઉત્તર સી. જીવમાં જીવ આવ્યો, હરિકૃષ્ણ પાઠક, સોનેટ, મંદાક્રાંતા, છંદ. પ્રશ્ન 9. સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી? એ. તેજ દામિની. બી. પ્રકૃતિ સ્વભાવ. સી. પ્રલાપ બબડાટ. ડી. સૌજન્ય માણસાઈ. સાચો ઉત્તર એ. તેજ દામિની.
પ્રશ્ન 10. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? એ. પછી ગુરુજી શોધવા નિસર્યા. બી. મરી જમતા ત્રણે ભ્રાત. સી. ટાઢે ધ્રુજે આપણી દેહ. ડી. તમોપાસ અમો વિદ્યા શીખતા. સાચો ઉત્તર ડી. તમોપાસ અમો વિદ્યા શીખતા. પ્રશ્ન 11. કયો શબ્દ રાફડો શબ્દનો સમાનાર્થી નથી? એ. દર. બી. ભુજંગ. સી. ઉધઈ. ડી. વલ્મિક. સાચો ઉત્તર બી. ભુજંગ. પ્રશ્ન 12. વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવાનો મારા ગુરુએ કહ્યું છે. આ વાક્ય કયા પાઠનું છે અને કોણ બોલે છે? એ. ગોપાળ બાપા ગોપાળ બાપા. બી. વિરલ વિભૂતિ રાજચંદ્ર. સી. જેઠીબાઈ જેઠીબાઈ. ડી. ઘડવૈયા કરુણાશંકર. સાચો ઉત્તર એ. ગોપાળ બાપા ગોપાળ બાપા. પ્રશ્ન 13. તેમણે કોઈ દિવસ અમને એકેય ભાઈને તાડન કર્યું હોય તેવું મને સ્મરણ નથી. આ વાક્યમાં આવેલ રેખાંકિત સંજ્ઞાઓનો પ્રકાર જણાવો. એ. ભાવવાચક. બી. ક્રિયાવાચક. સી. ગુણવાચક. ડી. જાતિવાચક. સાચો ઉત્તર બી. ક્રિયાવાચક. પ્રશ્ન 14. હાથ મેળવીએ કૃતિ કોની છે અને શેમાંથી લેવામાં આવી છે? એ. હરિકૃષ્ણ પાઠક. સૂરજ કદાચ ઉગે. બી. કરશનદાસ માણેક મધ્યાહન. સી. નિરંજન ભગત છંદોલય. ડી. દલપત પઢિયાર સામે કાંઠે તેડા. સાચો ઉત્તર સી. નિરંજન ભગત છંદોલય. પ્રશ્ન 15. આ નિબંધમાં લેખકે નિંદા કે ટીકાને ગૌણ ગણીને તેમાંથી ઉપયોગી બાબત ગ્રહણ કરવા ઉપર ભાર મૂક્યો છે. આ કૃતિ અને તેના લેખકનું નામ જણાવો. એ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે. બી. ઉપયોગી ટાંકણી લઈ લઈએ કુમારપાળ દેસાઈ. સી. ભાષા જાય તો સંસ્કૃતિ જાય ફાધર વાલેસ. ડી. પંખીલોક મણિલાલ હ પટેલ. સાચો ઉત્તર બી. ઉપયોગી ટાંકણી લઈ લઈએ કુમારપાળ દેસાઈ. પ્રશ્ન 16. કૃતિ કર્તાની યોગ્ય જોડ બનાવો. અહીં 4 કૃતિઓ અને તેની સામે 4 કર્તાઓ આપેલા છે, જેની યોગ્ય જોડ બનાવવાની છે. ઉત્તરો રૂપે 4 વિકલ્પો આપેલા છે. એ, બી, સી અને ડી. સાચો ઉત્તર છે બી. 1. ગોદ માતની ક્યાં. બી. ચંદ્રકાંત શેઠ. 2. કામ કરે ઈ જીતે. એ. નાથાલાલ દવે. 3. બોળો. ડી. ઝવેરચંદ મેઘાણી. 4. લોહીની સગાઈ. સી. ઈશ્વર પેટલીકર. પ્રશ્ન 17. નીચે આપેલ જોડાક્ષરોમાંથી કયા જોડાક્ષરની છૂટી પાડેલ ધ્વનિ શ્રેણી સાચી નથી? એ. પ્ર બરાબર પ વત્તા ર વત્તા અ. બી. ધ્ર બરાબર દ વત્તા ર વત્તા અ. સી. શ્વ બરાબર શ વત્તા વ વત્તા અ. ડી. ધ્વ બરાબર દ વત્તા વ વત્તા અ. સાચો ઉત્તર ડી. ધ્વનિ શ્રેણી સાચી નથી. ધ્વનિ સાચી ધ્વનિ શ્રેણી ધ વત્તા વ વત્તા અ થાય.
પ્રશ્ન 18. શબ્દ સમૂહ માટે આપેલ એક શબ્દનું કયું જૂથ સાચું નથી? એ. મોટા મહેલ મકાન વગેરેના પ્રવેશ દ્વારની ચોકી, દોઢી. બી. જેમાં સમયની મર્યાદા ન હોય તેવું, નિર્વધી. સી. કાયમી મુસાફરી કરનાર, ચીર પથિક. ડી. સમાન ગુણ લક્ષણ હોવાપણું, સ્વરૂપ. સાચો ઉત્તર ડી. સમાન ગુણ લક્ષણ હોવાપણું. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ સ્વરૂપ નહીં પણ પ્રતિરૂપ થાય. પ્રશ્ન 19. નીચે આપેલ વાક્યમાં કયું પદ વિશેષણ નથી? તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી. એ. આટલી. બી. અપાર. સી. કારણ. ડી. નિખાલસ. સાચો ઉત્તર સી. કારણ. પ્રશ્ન 20. તળપદા શબ્દો અને તેના શિષ્ટ રૂપોની કઈ જોડ સાચી નથી? એ. દોદરો પ્રવાહ. બી. ધરવ તૃપ્તિ. સી. ઘોજ પાપ. ડી. ચરવણ મનન અથવા વિચાર. સાચો ઉત્તર એ. દોદરો તળપદા શબ્દનું શિષ્ટરૂપ પ્રવાહ નહીં પણ ખોખરો થાય. પ્રશ્ન 21. નિયમો પ્રમાણે ચારેય ઉદાહરણો સાચા લાગે છે, છતાં પદોની અર્થ સભળતાની દૃષ્ટિએ કયો વિકલ્પ સાચો ગણાશે? અહીં 4 નિયમોને આધારે સિંદૂરમીની સંધિ આપેલી છે. 4 વિકલ્પો છે, જેમાં સાચો ઉત્તર છે ડી. સિંધુ વત્તા ઉર્મી બરાબર સિંદૂરમી. હસ્વ વત્તા દીર્ઘવ બરાબર દીર્ઘવ. પ્રશ્ન 22. નીચેના વાક્યોમાંથી પ્રેરક વાક્યરચના બતાવો. એ. દાદા ઠંડા પાણીએ નાય છે. બી. બલાઈએ મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. સી. અને એણે શરણાઈનો સૂર બદલ્યો. ડી. રમઝુ યંત્રવત આગળ વધ્યો. સાચો ઉત્તર બી. બલાઈએ મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. પ્રશ્ન 23. જિંદગીથી ના ડરે લઘુકાવ્યનું સ્વરૂપ જણાવો. એ. દુહા. બી. હાઇકુ. સી. મુક્તક. ડી. ચોપાઈ. સાચો ઉત્તર સી. મુક્તક. પ્રશ્ન 24. જિંદગીથી ના ડરે મુક્તકના કવિ કોણ છે? એ. સ્નેહરશ્મિ. બી. મકરંદ દવે. સી. મુરલી ઠાકુર. ડી. મુકુંદરાય પારાશર્ય. સાચો ઉત્તર ડી. મુકુંદરાય પારાશર્ય. પ્રશ્ન 25. સ્વપ્રશંસાનો ટૂંકો માર્ગ કયો છે? એ. સ્તુતિ. બી. આક્ષેપ. સી. ટીકા. ડી. ચાપલુસી. સાચો ઉત્તર સી. ટીકા. પ્રશ્ન 26. નીચેનામાંથી કયું લક્ષણ મુક્તક કાવ્ય સ્વરૂપનું નથી? એ. લોકસાહિત્યનો એક પ્રકાર. બી. લાઘવ. સી. સચોટતા. ડી. જીવનમૂલ્ય. સાચો ઉત્તર એ. લોકસાહિત્યનો એક પ્રકાર. પ્રશ્ન 27. નીચેની કૃતિઓમાં સ્નેહરશ્મિનો હાઇકુ સંગ્રહ કયો છે? એ. પનઘટ. બી. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. સી. કેવળ બીજ. ડી. બી અને સી બંને. સાચો ઉત્તર ડી. બી અને સી બંને. પ્રશ્ન 28.
તેજમલના દાંત કોણે રંગાવ્યા છે? એ. માતાએ, બી. દાદાએ, સી. ખાંતીલી મામીએ, ડી. સોનીએ. સાચો ઉત્તર સી. ખાંતીલી મામીએ. પ્રશ્ન 29. નીચેનામાંથી કયા સામાસિક પદોનું જૂથ દ્વંદ્વ સમાસના ઉદાહરણો છે? અહીં 4 વિકલ્પોમાંથી દ્વંદ્વ સમાસના ઉદાહરણો ધરાવતું જૂથ શોધવાનું છે. સાચો ઉત્તર છે ડી. દાવપેચ, છળકપટ, આબોહવા, દાળ ચોખા. આ દ્વંદ્વ સમાસના ઉદાહરણો છે. જ્યારે એ. સૂર્યમંદિર, રિક્ષાભાડું, રાવણવધ, ઋણમુક્ત એ તત્પુરુષ સમાસના ઉદાહરણો છે. બીમાં તક સાધુ, પ્રેક્ષક, પ્રેમદા, આત્મજા, ઉપપદ સમાસના ઉદાહરણો છે. જ્યારે સીમાં શિલાલેખ, કન્યા કેળવણી, ઋણ રાહત, ભાડાખત એ મધ્યમ પદલોપી સમાસના ઉદાહરણો છે. એ પણ યાદ રાખવું. પ્રશ્ન 30. અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત શ્રીમદ રાજચંદ્રના જીવન અને દર્શનની ઝાંખી કરાવતી ગુજરાતી સાહિત્યની કઈ કૃતિ ધોરણ 10ના અભ્યાસક્રમમાં છે? એ. વીરભૂમિ, બી. વિરલ વિભૂતિ, સી. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર, ડી. છબી ભીતરની. સાચો ઉત્તર બી. વિરલ વિભૂતિ. પ્રશ્ન 31. ગુજરાતી સાહિત્યની એક એવી કૃતિ કે જેની શરૂમાં જ 13 વાક્યમાં લગ્ન પ્રસંગની વિધિનું વર્ણન થયું હોય. ભૂધર મેરાઈની દીકરી ગૌરીની વિદાય ટાણે પોતાની પુત્રી સકીનાની યાદ ગૂંથેલી હોય. એ કૃતિનું નામ શું છે? એ. બહેન સૌની લાડકી, બી. નથી, સી. શરણાઈના સૂર, ડી. જન્મોત્સવ. સાચો ઉત્તર સી. શરણાઈના સૂર. પ્રશ્ન 32. તન ખોટા હૈયા ફૂટલ દુહામાં કોના લક્ષણો વર્ણવ્યા છે? એ. કળિયુગના, બી. સતયુગના, સી. સજ્જનના, ડી. અભાગીના. સાચો ઉત્તર એ. કળિયુગના. પ્રશ્ન 33. પ્રેરક વાક્યરચના બાબતે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? એ. ક્રિયા કરવા પ્રેરવાનો અર્થ હોય, બી. મૂળ કર્તાને પ્રેરક કર્તા બનાવી શકાય, સી. પ્રેરક અથવા પુનઃપ્રેરક કર્તા ઉમેરી શકાય, ડી. ક્રિયાપદ હંમેશા કર્મણીમાં જ હોય. સાચો ઉત્તર ડી. ક્રિયાપદ હંમેશા કર્મણીમાં જ હોય. પ્રશ્ન 34. નીચેના વાક્યમાંથી કર્મણી વાક્યરચના બતાવો. એ. સકીના પકવાન જમતી, બી. બાબુ વાવટો ઉતારી લે છે, સી. કંચન માસી બોલ્યા, ડી. મીરથી તો હજી સગડ મેલાતો નથી. સાચો ઉત્તર ડી. મીરથી તો હજી સગડ મેલાતો નથી.